હેલો ફ્રેન્ડ્સ, આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે ટાટાની પ્રીમિયમ એસયુવી હેરિયર માર્કેટમાં લોન્ચ થઈ ચૂકી છે। નેક્સન બાદ ટાટાને આ હેરિયર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તે માર્કેટમાં એક ધૂમ મચાવી દેશે। આખરે આ હેરિયરમાં કેવા પ્રકારના ફીચર્સ છે તે પણ જાણીશું, પરંતુ તે પહેલાં જોઈએ તેનો ફર્સ્ટ લુક જો જોવા જઈએ તો એકદમ બોલ્ડ અને ડાયનેમિક સ્પોર્ટી લુક આ કારમાં આપવામાં આવ્યો છે। આ પ્રીમિયમ એસયુવી છે એટલે કે તે પ્રમાણે તેનો લુક અહીં આપવામાં આવ્યો છે। ફ્રન્ટ લુકની જો વાત કરીએ તો અહીં 3D જે ગ્રીલ આપવામાં આવી છે જે તેના લુકને વધુ એટ્રેક્ટિવ બનાવે છે। સાથે જ ટાટાનો જે બિગ લોગો પણ અહીં મૂકવામાં આવ્યો છે। જો તેની ફ્રન્ટ લુકની સાથે વાત કરીએ જો તો સિલ્વર સેટિન જે ચીન આપવામાં આવી છે, ડબલ ડ્યુઅલ બમ્પર જે અહીં મૂકવામાં આવ્યું છે તે તેના લુકને વધારે એટ્રેક્ટિવ બનાવે છે। સામાન્ય રીતે જોવા જઈએ તો એસયુવી હોય કે અન્ય કોઈ કાર હોય તેમાં હેડલેમ્પ્સ અહીં ઉપરની સાઈડ આપવામાં આવતા હોય છે, પરંતુ અહીં ઉપરની સાઈડ જે છે ડે ટાઈમ રનિંગ એલઈડી મૂકવામાં આવી છે વિથ ઇન્ડિકેટર સાથે છે। તેની નીચે જે HID પ્રોજેક્ટર હેડલેમ્પ્સ મૂકવામાં આવ્યા છે અને બરાબર તેની નીચે ફોગલેમ્પ આપવામાં આવ્યા છે। ફોગલેમ્પની જે આ ખાસિયત છે તે એ છે કે તમે જ્યારે કાર જ્યારે ટર્ન થાય છે ત્યારે ઓટોમેટિક ફોગલેમ્પ ઓન ઓફ થતા હોય છે। ઓવરઓલ જો જોવા જઈએ તો તેનો ફર્સ્ટ લુક ખૂબ જ બોલ્ડ અને એરો ડાયનેમિક પ્રકારની ડિઝાઇન લાગે છે। જો તેના બોનેટની વાત કરીએ તો ટફ શોલ્ડર લાઇન પણ અહીં આપવામાં આવી છે, એટલે કે જે ફ્રન્ટ લુક છે આ એસયુવીનો ખૂબ જ દમદાર લાગી રહ્યો છે। ફ્રેન્ડ્સ, હેરિયરના જો સાઇડ લુકની વાત કરીએ તો તેનો જે સાઇડ લુક છે તે પણ એકદમ બોલ્ડ અને ડાયનેમિક લુક ધરાવે છે। જે રીતે રેન્જ રોવરમાં ઓમેગા આર્ક પ્લેટફોર્મ છે તે જ રીતે તે જ પ્લેટફોર્મ ઉપર આ હેરિયર બનેલી છે। જો તેના વ્હીલ્સની વાત કરીએ તો એલોય વ્હીલ 17 ઇંચના એલોય વ્હીલ આપવામાં આવે છે, સાથે 5 સ્પોક છે અને આની ખાસિયત એ છે કે જે ડિસ્ક બ્રેક છે તે પણ ક્લીન થઈ શકે તેવી વ્યવસ્થા આમાં ગોઠવવામાં આવી છે, એટલે કે જે સ્પોર્ટી લુકની સાથે જે એસયુવીમાં જે પ્રીમિયમ જે ફેસિલિટી હોય છે તે પણ તેમાં જોવા મળે છે। સાથે જ જો આમાં કીલેસ એન્ટ્રીનો જે ઓપ્શન છે તે પણ આપવામાં આવ્યો છે અને જે તેની જે ક્રોમ લાઇન જે ફિનિશિંગ છે તે તમને લેન્ડ રોવરનો લુક ચોક્કસ આપશે। સાથે જે સી પિલર છે ત્યાં પણ ક્રોમ ડિઝાઇન જે મૂકવામાં આવી છે તે પણ ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે। ઓવરઓલ જોવા જઈએ તો તેનો જે સાઇડ લુક છે તે પ્રીમિયમ એસયુવીને પરફેક્ટ મેચ કરી રહ્યો છે। ફ્રેન્ડ્સ, હેરિયરના જો રેર લુકની વાત કરીએ તો તેનો રેર લુક પણ એટલો જ એટ્રેક્ટિવ અને સ્પોર્ટી બનાવવામાં આવ્યો છે। અહીંયા 3D LED ટેલ લેમ્પ્સ તેના લુકને વધારે પાવરફુલ બનાવે છે। સાથે જ પિયાનો બ્લેક જે ફિનિશિંગ અહીં તેની કન્ટિન્યુ ડિઝાઇન તે જાળવી રાખવામાં આવી છે। સાથે જ જે બેઝિંગ છે જે હેરિયરનો જે લોગો સાથેનું જે બેઝિંગ છે તે પણ આ સેગમેન્ટની કારમાં લગભગ ફર્સ્ટ ટાઈમ જોવા મળી રહ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો જે ડ્યુઅલ ટોન જે બમ્પર છે તેમાં પણ જે સાટિન જે ચીન ગાર્ડ છે તે તેના લુકને વધારે સ્પોર્ટી બનાવે છે। તેની જો ડિઝાઇનની વાત કરવામાં આવે તો અહીંયા પણ જે એરકટ આપવામાં આવે છે તેનાથી જે માઇલેજમાં ખાસો ફરક પડે છે તેવો કંપનીનો દાવો છે। ઓવરઓલ જોવા જઈએ તો તેનો જે રેર લુક છે તે જે તેની ડિઝાઇન છે જે પ્રીમિયમ એસયુવી જે કંપનીએ બનાવી છે તેને પરફેક્ટ મેચ આવી રહ્યો છે। અહીંયા જે કેમેરો મૂકવામાં આવ્યો છે તે પણ HD કેમેરો છે અને તે ઝૂમ ઇન ઝૂમ આઉટ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા આ કેમેરામાં ગોઠવવામાં આવી છે। હવે તેના બૂટ સ્પેસની જો વાત કરીએ તો જો તેનો બૂટ સ્પેસ છે તે ખાસો મોટો આપવામાં આવ્યો છે। 425 લિટરનું જે આ બૂટ સ્પેસ અહીં તમને મળશે અને જો જે સેકન્ડ રો છે તેને તમે બંધ કરી દો તો લગભગ 810 લિટરનો બૂટ સ્પેસ તમને આ એસયુવીમાં જોવા મળશે। સાથે જ અહીં જે નાની જે વસ્તુઓ તમારે જો મૂકવી હોય તો તેની ફેસિલિટી પણ અહીં આપવામાં આવી છે, કારણ કે
જે સ્પેર વ્હીલ છે તેની જે સ્પેર વ્હીલની જે સ્પેસ છે તે કંપનીએ અહીં નીચે આપી છે, તેનાથી તમને જે લેગ રૂમની સાથે સાથે જે લગેજ મૂકવા માટે પણ ખાસી અહીં ફેસિલિટી આપવામાં આવી છે. ઓવરઓલ જોવા જઈએ તો જે પ્રીમિયમ એસયુવીમાં જે પ્રકારે જે ફંક્શન જોવા મળે છે તે જ આ એસયુવીમાં તમને ચોક્કસ મળશે. ફ્રેન્ડ્સ, હેરિયરના જો ઇન્ટિરિયરની વાત કરીએ તો ખૂબ જ પ્રીમિયમ કહી શકાય તેવું ઇન્ટિરિયર આ એસયુવીમાં આપવામાં આવ્યું છે. અહીં જે તેનું સ્ટેરિંગ છે તે પણ લેધર રેપ સ્ટેરિંગ છે, સાથે જ જે ગિયર નોબ છે તે પણ લેધર રેપ આપવામાં આવ્યો છે. જે તેનું ડેશબોર્ડ છે તેની જો વાત કરવામાં આવે તો નાપા લેધરનો યુઝ આ ડેશબોર્ડમાં કરવામાં આવ્યો છે, અને સાથે જ જે ઓકવુડ છે એટલે ડ્યુઅલ ટોન જે ડેશબોર્ડ છે તેના આ એસયુવીના જે ઇન્ટિરિયર લુકને વધારે એટ્રેક્ટિવ બનાવે છે. સાથે જ જો ઓવરઓલ વાત કરવામાં આવે તો નાપા લેધરનો યુઝ જે થયો છે તે સીટ્સ હોય કે પછી બેક સીટમાં તમામ પ્રકારે તેનો જે ફીલ જે છે તેની અંદરનો જે એક્સપિરિયન્સ છે તે તમને ખૂબ જ આનંદદાયક કહી શકાય તેવો ફીલ કરાવે છે. સાથે જ અહીં યુટિલિટીઝ જો વાત કરીએ તો લગભગ 28 પ્રકારની યુટિલિટીઝ આપવામાં આવી છે. આ જે કૂલ બોક્સ છે, સાથે જ કપ હોલ્ડર છે, એવી લગભગ 28 પ્રકારની યુટિલિટીઝ તમને આ એસયુવીમાં જોવા મળશે. સાથે જો વાત કરવામાં આવે તો અહીં 8.8 ઇંચનો જે ટચસ્ક્રીન છે તે ખૂબ જ કહી શકાય એસયુવી માટે પરફેક્ટ કહી શકાય તે પ્રકારનો છે. સાથે જ અહીં 7 ઇંચનો જે TFT ડિસ્પ્લે પણ તમને આમાં જોવા મળશે. ઓવરઓલ જોવા જઈએ તો તેનો જે ઇન્ટિરિયર જે લુક છે તે તમને અસલ પ્રીમિયમ એસયુવીની ફીલ કરાવશે. ફ્રેન્ડ્સ, આ એસયુવીની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જરા હટકે કહી શકાય તેવા પ્રકારની ચોક્કસ છે, કારણ કે 8.8 ઇંચનો જે ટચસ્ક્રીન છે જે આ સેગમેન્ટમાં કદાચ જે ટાટા દ્વારા પ્રથમવાર મૂકવામાં આવ્યો છે. જે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે તેમાં JBLના 9 સ્પીકર ઓવરઓલ મૂકવામાં આવે છે. સાથે જ એન્ડ્રોઇડ અને એપલ ઓટો કારપ્લે સાથેની આ સિસ્ટમ તમને આમાં મળશે. સાથે જ તમે આમાં વિડીયો પણ પ્લે કરી શકશો. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે કાર લગભગ 10 કિલોમીટરની સ્પીડ હોય ત્યાં સુધી જ તમે વિડીયો પ્લે કરી શકશો, અથવા તો કાર સ્ટોપ હોય ત્યારે તમે તેમાં વિડીયો જોઈ શકશો. સાથે જ આમાં નેવિગેશનની સિસ્ટમ પણ મૂકવામાં આવી છે. સાથે જ જે ડ્રાઈવ નેક્સ્ટનો જે ઓપ્શન આપવામાં આવ્યો છે, એટલે કે તમે કેવા પ્રકારે કાર ડ્રાઈવ કરી છે, તેની એફિશિયન્સી તમારી કેવી રહી, ડ્રાઇવિંગ તમારું કેવું રહ્યું, તેના પોઈન્ટ પણ તમને આમાં જોવા મળશે. એટલે કે આ એક ફીચર છે તે તેમાં એક નવા પ્રકારનું ફીચર કહી શકાય. સાથે જ જો જોવા જઈએ તો ઓવરઓલ જે ડેશબોર્ડ છે તેમાં જે ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અહીં આપવામાં આવ્યું છે. સાથે જ અહીં નીચે જે મલ્ટી ડ્રાઈવ ફંક્શનનો ઓપ્શન છે તે અહીં નીચે મૂકવામાં આવ્યો છે. મલ્ટી ડ્રાઈવ ફંક્શનમાં પણ નોર્મલ, વેટ અને ઓફરોડ પ્રકારની 3 એટલે કે રફ મોડ છે તે તમારા ડ્રાઇવિંગને વધારે કહી શકાય ઇઝી બનાવે છે, વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. આ એક જે તેનું ફીચર છે. આમ તો હેન્ડબ્રેક છે, એરો નોડલ પ્રકારની જે હેન્ડબ્રેક છે તે એસયુવીના સેગમેન્ટમાં પરફેક્ટ ફિટ થઈ રહી છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ આની સેકન્ડ રોની. તો સેકન્ડ રોમાં પણ તમને એક પ્રીમિયમ એસયુવીનું ફિલિંગ ચોક્કસ આવશે, કારણ કે અહીં જે પ્રકારે જે
ફેસિલિટી આપવામાં આવી છે તે પણ એકદમ યુનિક કહી શકાય તે પ્રકારની છે. જે JBLના સ્પીકર છે તે પણ અહીં ડોરમાં જ ઇનબિલ્ટ સ્પીકર આપવામાં આવે છે. સાથે જ ફોન હોલ્ડર પણ અહીં મૂકવામાં આવ્યું છે. સાથે જ બોટલ હોલ્ડર પણ અહીં ડોરમાં જ ફિટ થઈ જાય છે. એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો જે SUVની જે ફીલ છે તે તમને સેકન્ડ રોમાં પણ ચોક્કસ જોવા મળશે, કારણ કે જે લેગ સ્પેસ છે તે પણ ખાસો બ્રોડ કહી શકાય તે પ્રકારનો છે. હેડ સ્પેસ છે તે પણ ખાસી જોવા મળશે. જો કે એક વસ્તુ ચોક્કસ તમને અહીં ખટકશે, કારણ કે અહીં સનરૂફ આપવામાં આવ્યું નથી. આ સેગમેન્ટની અન્ય કંપનીની કારમાં જનરલી સનરૂફ જોવા મળતું હોય છે, પરંતુ તમને અહીં સનરૂફ કદાચ જોવા નહીં મળે. ઓવરઓલ જોવા જઈએ તો જે આર્મરેસ્ટ છે તે પણ કપ હોલ્ડર સાથેનું અહીં આપવામાં આવ્યું છે. એટલે કે SUV આ જે 5 સીટર SUV છે તેમાં તમારે એક પરફેક્ટ જે ફીલ જે કરાવે છે તે પ્રકારનું ઇન્ટિરિયર તમને અહીં સેકન્ડ રોમાં પણ જોવા મળશે. સાથે જો AC વેન્ટની વાત કરવામાં આવે તો અહીં પિલરમાં જ AC વેન્ટ બંને સાઈડ મૂકવામાં આવ્યા છે, એટલે કે તમારી જે જર્ની છે તેને વધારે કમ્ફર્ટેબલ બનાવશે. ફ્રેન્ડ્સ, હેરિયરના એન્જિનની જો વાત કરવામાં આવે તો તેમાં ક્રાયોટેકનું 2.0 લીટરનું એન્જિન અહીં મૂકવામાં આવ્યું છે. આ એ જ એન્જિન છે કે જે ફિયાટનું જે છે અને તે જીપ કંપાસમાં જે ઉપયોગમાં લેવાય છે એન્જિન, તે જ એન્જિન આમાં મૂકવામાં આવ્યું છે. તે લગભગ 138 BHPમાં 350 Nm ટર્ક જનરેટ કરે છે. સાથે જ જો સેફ્ટીની વાત કરવામાં આવે તો જે મેઇન ગ્રીલ છે ત્યાંથી એન્જિન વચ્ચે ખાસી જગ્યા રાખવામાં આવી છે અને મજબૂત સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી એક્સિડન્ટ સમયે એન્જિનને પ્રોટેક્ટ થઈ શકે. ઓવરઓલ જોવા જઈએ તો જે પાવરફુલ એન્જિન આ SUVમાં આપવામાં આવ્યું છે તેનાથી જે ફિલિંગ એક્સપિરિયન્સ છે તે પણ ખૂબ જ વધી જાય છે તેવો કંપનીનો દાવો છે. ફ્રેન્ડ્સ, ટાટાએ તેની આ હેરિયરને રેન્જ રોવર જેવો લુક આપવાની ચોક્કસ કોશિશ કરી છે અને જોવા જઈએ તો માર્કેટમાં તેની સીધી કોમ્પિટિશન હુન્ડાઈ ક્રેટા અને જીપ કંપાસ સાથે થવાની છે. જોકે આ પ્રીમિયમ SUVમાં તમને હાલમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન કે 4-વ્હીલ ડ્રાઈવનો ઓપ્શન નહીં મળે. થોડા મહિના બાદ કદાચ કંપની તે ઓપ્શન આમાં લોન્ચ કરી શકે છે. ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે આની સીધી કોમ્પિટિશન જે SUV સેગમેન્ટમાં થવાની છે તેમાં ટાટાની આ પ્રીમિયમ SUV કમાલ કરી શકશે કે નહીં તે જોવું મહત્વનું રહેશે. ઓવરટેક માટે કેમેરા પર્સન સંતોષ વર્મા સાથે વિવેક પટેલ અને નરેન્દ્રસિંહ જાદવ, TV9. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.